પાંચમી જૂને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુરત આગમનને ધ્યાને રાખીને 84 તાલુકા ભાજપ સંગઠન મંડળ દ્વારા એક અનોખી ભેટ આપવામાં આવી છે. હજીરા કાંઠા વિસ્તારના રાજગારી ગામ ખાતે તાલુકા કક્ષાનો ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો, જે પીએમ મોદીના સ્વાગત માટે હરિયાળી સ્વાગત તરીકે ઉજવાયો છે. કાર્યક્રમમાં 84 તાલુકા પંચાયત અંતર્ગત ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, જિલ્લા તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો, મોરચાના આગેવાનો, હજીરા કાંઠા વિસ્તારમાં ગામોના સરપંચ, ઉપસરપંચ, સિનિયર આગેવાનો, શક્તિ કેન્દ્રના સંયોજક અને બૂથ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સૌએ ભેગા મળી મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ લીધો હતો. નેતાઓ અને કાર્યકર્તાઓએ વડાપ્રધાન મોદીના આગમન પ્રસંગે આ પર્યાવરણ પ્રેમી પહેલેથી એક નવો સંદેશ આપ્યો છે. સ્વાગત ફૂલમાળાથી નહીં, પરંતુ વૃક્ષારોપણથી પણ કરી શકાય છે. આ પ્રસંગે સ્થાનિક આગેવાનોએ જણાવ્યું કે વડાપ્રધાન મોદી હંમેશા પર્યાવરણ અને પ્લાસ્ટિક મુક્ત ભારતની હિમાયત કરે છે. તેમના સ્વાગતમાં અમે પર્યાવરણને સમર્પિત વૃક્ષારોપણનો માર્ગ અપનાવ્યો છે. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત કાર્યકર્તાઓના ઉત્સાહથી સમગ્ર કાંઠા વિસ્તાર હરિયાળીથી ગુંજી ઉઠ્યો હતો. આ અવસરે તાલુકા ભાજપે આવનારા સમયમાં હજીરા કાંઠા વિસ્તારને ગ્રીન ઝોન તરીકે વિકસાવવાનો પણ સંકલ્પ લીધો છે.